ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તેવી આશા સાથે તો સ્વાગત છે આજે અમારા નવા વ્લોગમાં તમારું બધાનું. અને આજ જો અમે સેવ બનાવવાના છીએ અને એ પણ હાથની વણેલી. હા, હાથની વણેલી સેવ બનાવવાના છે અને મારા દાદીમાં બનાવવાના છે. હવે તમને બધાને બતાવું કેમ બનાવી છીએ. ઘઉંના લોટની સેવ બનાવવાના છે. તો આવી રીતના પાટિયું હોય, આવી રીતના બેવાનું, તેલ લગાડી પછી આમાં સેવ કરવાની, બે થાળ. હોય ને તો તેલ લગાડો ને વધારે આમ ઓલી સાઈડ આમ દેખાય નહીં, આમ આ સાઈડ એક વાર આપણે જાણી લીધું ખબર ન્યાય કરે રહેતા પછી એક વખત ભણો ને પછી પાછું બધી લેવાય છે. સાવવા વાળી હોય ને સરખાવ ના થાય. ખાડા ભરી ઢગલો નહીં કરવાનો. લાંબા લોળી જાય સાવવાનું, ફેરવવાનું ન હોય બહુ ત્યાં એટલામાં થઈ જાય ને પછી ઓડકા ન કરે. આવી મમ્મી નાની સાવતા પછી નોખી રાખવાનું. સેવ તૂટો નહીં, ગમે એવું સારું આવડે તમે બહાર નીકળી તમે. બહુ ભળું બોલા કરીમાં કેટલો બધો ચાલે નથી ચાલતા આવું એટલા એટલે જ આ બનાવવાની કીધું કોઈ નથી આવડતો પછી બનાવતા.
જોઈ શકો છો તમે આવી રીતના સેવ બનાવવાની છે. જો તમે કેવું મસ્ત બને છે. આ બધા આમાં મસ્ત સેવ બનાવી છે. કેવી લાગી તમને સેવ અમારી? બિલ્લી છે. જો મારી માસી શીખે છે. આવી મસ્ત બનાવી છે. માસીએ બનાવી જો. હેલો ગાઈસ, તો અહીંયા એટલી સેવ બની ગઈ છે. એક ખાટલો ભરાઈ ગયો છે. દાદા બીજો ને અહીંયા જો બનાવે હજી. કાલ મારી હાટું બનાવી, આજ અહીંયા બનાવી. અમારા કાકા ત્યાં બનાવે છે. તું જાડા કરવાનું ચાલુ છે. જો આ બધા બુઈ પડીશ. કેટલી બની? મારી લપટેને પડે લાગ્યો.